નીટ પેપર લીકને લઈને છેલ્લા ઘણા સમયથી જંતર મંતર પર આંદોલન થઈ રહ્યા છે। ત્યારબાદ એવી જાહેરાત કરવામાં આવી કે 20 તારીખે જ્યારે ચોમાસું સત્રનો પહેલો દિવસ હશે ત્યારે જંતર મંતરથી લઈને સંસદ સુધી એક માર્ચ કરવામાં આવશે। બધી તૈયારી થઈ ગઈ હતી, મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા, દેશભરમાંથી લોકો જંતર મંતર પર પહોંચી રહ્યા હતા। ત્યારે 20 તારીખની આગલી રાત્રે એટલે કે 19 તારીખની રાત્રે એક એડવાઇઝરી દિલ્હી પોલીસ દ્વારા જાહેર કરવામાં આવે છે કે આ માર્ચની કોઈ મંજૂરી આપવામાં આવી નથી અને મંજૂરી તો નથી, પરંતુ જંતર મંતરનો જે પ્રોટેસ્ટ કરવાનો વિભાગ છે એના સિવાય બધે જ BNSSની કલમ 163 લગાવી દેવામાં આવી છે। તેમ છતાંય માર્ચ ખતમ નથી થઈ। માર્ચ જે પ્રમાણે આયોજન હતું એ જ પ્રમાણે શરૂ કરવામાં આવી અને ત્યારબાદ જે દ્રશ્યો સામે આવ્યા છે એ તમને ચોંકાવી દેશે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે, જંતર મંતરથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે બતાવવા છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત, હું આપની સાથે હેમંત। જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે માર્ચનું આયોજન થયું એની આગલી રાત્રે એટલે કે 19 તારીખની રાત્રે દિલ્હી પોલીસ દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવે છે કે BNSSની કલમ 163 લાગુ કરી દેવામાં આવી છે। જંતર મંતરના પ્રોટેસ્ટ વિભાગની બહાર ક્યાંય પણ જો 4 થી વધુ લોકો એક થશે, સભા કરશે, માર્ચ કરશે તો તેને BNS હેઠળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। હવે આ સમગ્ર ઘટના સામે આવી ત્યારબાદ કોકરોચ જનતા પાર્ટીના સ્પોકપર્સને એવું કહ્યું કે ભલે એ લોકોએ મંજૂરી ન આપી હોય, આમ તો આની મંજૂરી જ ન માંગવાની હોય, આપણે માહિતી આપવાની હોય કે અમે આ પ્રકારેની માર્ચ કરી રહ્યા છીએ એટલે સામાન્ય જનતાને કોઈ નુકસાન ન થાય એ માટેની વ્યવસ્થા તમે કરીને રાખજો। એ બધી પ્રોસેસ અમે કરી દીધી હતી, તેમ છતાં પોલીસ દ્વારા આગલી રાતે આ પ્રકારેનું વલણ અપનાવવામાં આવ્યું છે। 163ની કલમ લગાવી દીધી છતાંય જે કોક્રોચીસ છે, જે જનતા જંતર મંતર પર પહોંચી છે એ શાંત નથી થઈ રહી। નીટ પેપર લીકને લઈને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગવામાં આવી રહ્યું છે, શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગવામાં આવી રહ્યું છે ને માટે સંસદ કૂચ કરવાની હતી અને આ કૂચ શરૂ થઈ ચૂકી છે। કૂચ શરૂ થાય એ પહેલા જ પોલીસ દ્વારા બેરિકેડ લગાવી દેવામાં આવ્યા હતા, ટીયર ગેસના સેલ છોડવા માટેની તૈયારીઓ કરી દેવામાં આવી હતી, એ તમામ પ્રયાસો કરી દેવામાં આવ્યા હતા, પરંતુ જનતા છે કે એ માનવા તૈયાર નથી। એમણે કૂચ શરૂ કરી દીધી છે અને ત્યારબાદ પોલીસ સાથેનો તેમનો સંઘર્ષ સામે આવે છે, જેમાં પોલીસ બેરહેમી પૂર્વક આ જે આંદોલનકારીઓ છે તેમના ઉપર લાઠીઓ વરસાવતી જોવા મળી શકે છે। અહીં પહેલા એ દ્રશ્યો જોઈએ, ત્યારબાદ તેના વિશે ચર્ચા કરીએ। અહીં તમે એ દ્રશ્યો જોયા જેમાં આંદોલનકારીઓ પર બેરહેમીપૂર્વક લાઠીઓ વરસાવવામાં આવી રહી છે, તેમને વેનમાં ચડાવવા માટે લાફાઓ મારવામાં આવી રહ્યા છે। આ તમામ દ્રશ્યો જંતર મંતરથી સામે આવી રહ્યા છે, પરંતુ જે કોક્રોચીસ છે, જે કોકરોચ જનતા પાર્ટીના સમર્થનમાં આવ્યા છે, જે શિક્ષણના સમર્થનમાં આવ્યા છે, જે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગવા આવ્યા છે, એ તમામ એક અલગ જુનૂન અને જુસ્સા સાથે આવ્યા છે અને તેઓ હાર માનવા તૈયાર નથી। તેઓએ જે કૂચ નક્કી કરી હતી એ કૂચ કરવાના જ છે। કોકરોચ જનતા પાર્ટી તરફથી પણ કહેવામાં આવ્યું છે કે કૂચ થવાની જ છે, માર્ચ થવાની જ છે અને એમાં કોઈ બેમત નથી। બીજી બાજુ એવા પણ સમાચાર સામે આવ્યા છે કે સરકાર દ્વારા પોલીસની સાથે એવો મેસેજ મોકલવામાં આવ્યો છે કે એઓ વાત કરવા માટે તૈયાર છે, તેઓ વાતચીત કરવાની વાત કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી કયા ગ્રાઉન્ડ ઉપર વાતચીત કરવાના છે, શું વાતચીત કરવાના છે, કોણ વાતચીત કરવા આવવાનું છે એ મામલે કોઈ પણ સત્તાવાર માહિતી સામે નથી આવી।
એટલે હવે આ માર્ચ ક્યાં સુધી પહોંચે છે, પોલીસ શું આકરા પગલાં લે છે અને આંદોલનકારીઓ અને પોલીસ વચ્ચેનું ઘર્ષણ કેટલું ઉગ્ર જોવા મળે છે, તમામ બાબતો ચર્ચાનો વિષય રહેશે. તમામ જે જંતર મંતરથી વિડીયો સામે આવી રહ્યા છે, પોલીસની કાર્યવાહી હોય કે પ્રદર્શનકારીઓનું વલણ હોય, તમામ તમારી સુધી પહોંચાડતા રહીશું. આ વિડીયો તમે જો, વિડીયો બાબતે તમારું શું માનવું છે, પોલીસના એક્શન વિશે તમારું શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.